સરલા, આ તારે તૈયાર થવામાં કેટલી વાર લાગશે? આમ તો જો ઘડિયાળમાં કેટલા વાગ્યા. આ બૈરાઓના કામ જ આવા. કેટલી વાર લગાડી. એલા એ આ હવાર મને કોઈ ચાનો ભાવ પૂછતું નથી. આ ઓલો રગલો હજી આવ્યો નથી અને આ મહારાણી તૈયાર થઈને ક્યાં આવ્યા? બા, અમે લોકો દવાખાને તપાસ કરાવવા જઈએ છીએ. એલી એ વાંજણી, તને કોઈ દી છોકરા થવાના નથી તો હું ઘડીએ ઘડીએ દવાખાને જાવું છે અને મારા છોકરાને ખિસ્સા ખાલી કરવા છે? ખોટા ખર્ચા કરાવવા જાવું જ નથી, પડી રહે ઘરમાં. બા, તમે થોડીક તો શાંતિ રાખો. તમે વારે વારે એક ને એક શબ્દ શું કામ કહો છો કે તને છોકરા થાય એમ નથી, તને વાંચણી છો, હું કામ પૈસા બગાડશો? આવું બધું કહેવાનું જરૂર છે? જે છે ઈ છે અને બરાબર જ છે ને. આ આવીને ત્યારથી તો અહીંયા ઘરનું પાયમાલી થઈ ગઈ છે. થાય છે એને છોકરા 11 વર્ષ થયા, હજી ખોળો ભરાણો, પછી બોલું નહીં તો હું કરું? અને મારે બોલવું નથી, આ બળતરા બોલાવે છે. પણ બા, એમાં કઈ મારા હાથમાં થોડું છે. તો તમે મને કીધા કરો. તો કોના હાથમાં છે? આ બૈરવના હાથમાં જ હોય. પણ છે ને, તું કોઈ દી એવું કઈ કરતી જ નથી કે તારો ખોળો ભરાય. વાંઝણી નહીં તો. પણ તમે થોડીક તો શાંતિ રાખો. અને દુનિયામાં એવા કેટલાય માણસો છે કે એને સંતાન નથી હોતા, તો શું એને જીવવાનો હક નથી? હું ક્યાં ના પાડું છું, જીવનનો હક છે, પણ પહેલા મને મારા ઘરનો વારસ જોઈ છે. પણ બા, મને હરખ છે કે મારો ખોળો ભરાય, પણ મારા નસીબમાં નથી તો હું શું કરું? એમ માનીને કઈ મને બેહી તો જવાય નહીં ને. બનતી કોશિશ કરીએ છીએ અમે. નસીબ 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 નસીબના વાંક નો કાઢો. આ તારે લીધે જ થાય છે. બાકી મારો છોકરો તો છે ને રાજાનો કુંવર છે, કુંવર. આ તારે લીધે જ મારા ઘરે નથી આવતો વંશ. બા, તમે શું કામ આવું બોલી બોલીને ખોટો જીવ બાળો છો? તમને ખબર છે ને, અમે અત્યારે હોસ્પિટલ જાય છે તો અમને અત્યારે હસતા હસતા જવા દો. અને તમે જે ધારો છો ને એવું કઈ નથી હોતું. માણસોના નસીબમાં છોકરા મોડી સમયે થતા હોય છે. 12-15 વર્ષે માણસને ઘરે પારણા બંધાય છે. એવું થોડું છે કે લગ્ન છે એટલે 5 વર્ષમાં બાળક થઈ જ જવું પડે. એટલે તમે છે ને બીજી ચિંતા કરોમાં, અમે અત્યારે દવાખાને છે, અમને જવા દો. ચાલ, ઊભી જા તું. જય શ્રી કૃષ્ણ. લ્યો, બંધાઈ ગયો બાયડીના પલ્લે. પૂછતોય નથી, મારી સલાહ માનતોય નથી. અને આ હાલ્યો, હાલતું દવાખાને હાલ. 11 વર્ષના વાણા વાઈ ગયા. અત્યારે તો છે ને છોકરું 8-10 વર્ષનું થઈ ગયું હોય. પણ નહીં, મારું માનવું નથી ને, મને દાદી થાવા નથી દેવી. બીજું કાંઈ નથી. ક્યાં છપ્પર પગી મારે કર્મે લખાયેલી. અરે બેન બા, તમે આવી ગયા? હા, આવો આવો, બેહો. હાલ્યો, અહીં સાફ કર્યું છે, અહીં બેસી જાઓ. ખાઈ કે પાન બનારસ. ભાઈ કેમ છો? બસ મજામાં. અને તું? હું એકદમ મજામાં. બેસો બેસો. કામ બહુ વધી ગયું છે હમણાં. કાં જો તું અચાનક ભૂલી પડી? લે, મને મારા ફઈને મળવાનું મન ન થાય. થાય ને, પણ નહીં ફોન નહીં મેસેજ નહીં કાંઈ, અને એમ જ આવી ગઈ બેટા. હોય, મેં તમને સરપ્રાઈઝ આપી. સરપ્રાઈઝ. હે? આ સરપ્રાઈઝ એટલે હું? એ ભાઈ, તું તારું કામ કરીને. કામ જ કરું છું, પણ હે બા, મને નો આમ જાણવાની ઈચ્છા થાય કે આ સરપ્રાઈઝ એટલે હું. એ કાંઈ નહીં, તું છે ને તારું કામ કર. એ બધું મૂકો ને ફઈ એનું. આ ભાભી ક્યાં ગયા છે? ઈ વાંઝણી બીજે ક્યાં જાય? ક્યાં જાય? જેમ ભૂતનો વાસ પીપળે એમ વાંઝણીનો વાસ હોસ્પિટલે. કઈ છે હોસ્પિટલ? કોણ જાણે હું બતાવવા ગઈ છે. ખબર જ છે કે એ આપવાની જ નથી વંશ. તો જો મારા દીકરાને ખિસ્સા ખાલી કરવા જાય છે. બા, એ ખોટું ન લાગે તો એક સવાલ પૂછું.
એ રગલા તું તારું કામ કરીને મારે તારા કોઈ સવાલના જવાબ નથી દેવા. મને ખબર છે તારા સવાલમાં કાંઈ લેવાનું ન હોય. અરે પણ આ તમે આ બેનબાને હર વખતે વાંધણી કયો છો તો ઈ કઈ સારું થોડું લાગે? વાંધણી એટલે હું ઈ ખબર છે પેલા ઈ કે મને. હા ઈ તો મને ખબર છે કે ઈ તમે મેણું મારો છો, પણ હવે ઘરમાં મેણું મારવાનો શું અરજ બા? ઓહ, ઈ છે ને એમના ઘરનો મામલો છે, તારે માં પડવાની કાંઈ જરૂર નથી હો. શું ફઈ તમે તે આવા કામવાળા રાખો છો લપિયા? અરે હું કઈ લપ નથી કરતો, આ તો આ ઘરનો હું સભ્ય છું. હા નોકર તો નોકર, પણ મને શેઠ છે ને આ સભ્યની જેમ જ રાખે છે એટલે પૂછું છું. હા તો ઈ તારા શેઠ હારે સભ્ય તરીકે રહેજે. બાકી અમે લોકો ઘરમાં હોઈએ ને ત્યારે તારે મારી સાથે ખોટી લપ કરવાની નહીં, કામથી મતલબ રાખવાનો. ફઈ તમે મારા જોડે વાત કરો ને એની જોડે ક્યાં લપ કરો છો? હા મને નથી લાગતું કે ભાભીને હવે કઈ સારા સમાચાર આવી શકે. એ આવવાનું જ નથી. આ છે ને રણમાં કોઈ દી ઉગે, અનાજ ઉગે રણમાં કોઈ દી, બસ એ અડધી રણ છે અમારી, કાંઈ આવવાનું નથી એનું. ભલે નહીં આટા માર્યા કરું તો તમે આવા વિચાર કરો પછી ક્યાંથી આવે? એલા જાને તું અમારા માટે ચા નાસ્તો તૈયાર કર જા. અહીંયા બૈરાવમાં હું બેહી રહી છે, જા તું અંદર. હા ઠીક છે, બાકી આવી ઘરની વાતો બહાર ના સાંભળે તો ખરાબ લાગે હો બા, એટલે કહું છું. કલાકથી ટીપાયેલું છે. હા ફઈ અમારા ઘરે જે કામવાળી આવે છે ને 15 મિનિટમાં બધું કામ કરી નાખે. હા પણ ઈ કામ છે ને મારી જેવું તો નો જ કરે હો. હા કામમાં જોવો ચોકસાઈ કેટલી. હા 1 કલાકથી ટીપાઈ ખાલી સાફ કરું છું. તમે કીધું ને હમણાં. આ મૂક અને તું અંદર જા. અહીંયા લપ કરવાનો બે, પાછા અહીં ઉપર બેહી ગયો. જા તું અંદર. બાકી નવી કામવાળી લાવવાની વાત નો કરતા હો. હા હું કામ આવું હરકું કરે કરી દઉં. ને તો તને રવાના જ કરીશ. ઈ જ્યારથી આ ઘરમાં એને પગ મૂક્યો છે ને મારા ઘરનું તો ધનોત પનોત નીકળી ગયું છે. કેટલા વર્ષ થયા, 11 વર્ષ તો પૂરા થવા આવ્યા, પણ હજી કોઈ એનો નિવેડો જ નથી અને કોઈ વાવડ નથી. સાચે કહું ને હું તો હવે ત્રાસી ગઈ છું ને, એમ થાય છે કે એને અહીંયાથી છૂટાછેડા અપાવીને બીજી લઈ આવું. એવું જ કરાય ફઈ. અહીંયા તમારે ક્યાં કમી છે? કરોડોનો તો બંગલો છે, જેવી જોવે ને એવી બીજી વહુ મળી જાય. આને હું અહીંયા પકડીને રાખી છે, જાવા દ્યો ને. ઈ જ તો કહું છું, એને ભગવાનનું દીધું બધુંય છે, પણ શેર માટીની ખોટ છે અને ઈ આ દેવાની નથી. ઈ ખાલી રૂપાળી રાધા છે, બાકી એમાં કાંઈ દમ નથી. લ્યો બેન બાસા. ફઈ તમે આને કીધું નથી કે હું ચા નથી પીતી, કોફી પીવું છું. કોફી બનાવતો ચા લઈને મારે આવી. હું પણ આ છે ને તમે છે ને ખોટી નકામી વાત એલા એ રગલા, મને લાગે છે કે હવે અહીંથી તારા અંજળ ઉઠી ગયા છે. જા ને અંદર કામ કર ને તારું. મંડી પડ્યો. સારું જ કામ કરું છું. બસ જા તો તું. નથી એનું છે ને પીવી ચા, કામમાં ધ્યાન લાગતું જ નથી ફઈ. કાન અહીંયા જ રાખે છે. જોયું? નથી પીવી ચા. જા તો. ચાના બાને અહીંયા બધી લપ કરવા આવે છે. કાઈ નહીં, બીજું તો હું નાખી દઉં ગટરમાં. હા મફત આવે છે બધું. જોયું? નાખી દઉં ગટરમાં. અરે હમણાં ઢીચી જાય અંદર જઈને, ઈ કાંઈ નાખે એવો નથી. હા વધુ ભાભીએ જ ચડાવ્યો છે એને. શેઠાણી બાપ આવતા રહ્યા? હા શેઠ તમે આવ્યા છો તો થાકી ગયા છો. લ્યો હું પાણી બાણી લેતો આવું. પાણી નથી લાવવું, પણ એ ક્યાં બા દેખાતા નથી, ક્યાં ગયા છે? હા એમાં એવું છે કે આ બા છે ને તમારી આ ભત્રીજી એટલે કે આશાબેન આવ્યા હતા અહીંયા, તો એને લઈને મંદિરે કઈક બતાવવા ગયા છે કે હાલ હું તને દર્શન કરાવતી આવું. ઠીક છે એ તો બધું, પણ આજે સવારે તું કેમ મોડો આવ્યો હતો? હા શેઠ એમાં એવું છે ને કે સવારમાં મારે ઉઠવામાં જરા મોડું થઈ ગયું. હવે મોડું થયું એટલે છોકરાને પાછો તૈયાર કરીને મારે સ્કૂલે તો મૂકવા જવો પડે, તો એને પહેલા મેં તૈયાર કર્યો, પછી સ્કૂલે મૂકવા ગયો. સ્કૂલે મૂકવા જઈને પાછું મેં ઘરનું કામ પતાવ્યું, પછી મારી ઘરેથી હું પાછો અહીંયા આવું તો આવવામાં જરા મોડું થાય કે ન થાય બેનબા? હવે એ છોકરાને મૂકીને ઘરનું કામ પતાવું, કામ પતે તો
એ બધું તારું ભાષણ બન કે મને સમજાઈ ગયું તું શું કામ મોડો આવ્યો હતો. હા પણ શેઠ આ હું તમને હું પૂછું આ તમે આ ગયા હતા તો દવાખાને જ ગયા હતા કે હા તો શું કીધું ડોક્ટરે આ બેનબાને પેટમાં દુખતું હતું 2 દીધા તો કેમ ભેનું દુખતું હતું હારા આ સરલાને સવારે પેટમાં દુખતું હતું ને એટલે અમે દવાખાને તપાસ કરાવવા ગયા હતા. અમને તો એમ હતું કે ભગવાને આટલા વર્ષે સંતાન નથી આપ્યું તો કદાચ સરલાને સારા દિવસો જતા હશે, હા પણ અમારી આશા ઠગારી નીવડી. અમારા વાંઝાના દિવસો તો વાંઝ્યા જ રહેશે એવું લાગે છે. ભગવાને છે ને મારા નસીબમાં સંતાન સુખ લખ્યું જ નથી અને હવે એવું લાગે છે કે મારો ખોળો નહીં ભરાય, મારા નસીબમાં દીકરો નહીં હોય. અને હવે તો છે ને મારા સાસુના રોજ મારે મેણા જ સાંભળવાના છે કે તું વાંઝણી છો એમ. બસ સરલા, હા બાને દોષ આપવાની જરૂર નથી. આપણા નસીબ જ વાંઝ્યા છે તો વાંઝ્યા મેણા તો સાંભળવા જ પડશે. એક કામ કર, તું અંદર રૂમમાં જા ને આરામ કર. શેઠ હા તમને યાદ છે થોડા દિવસ પહેલા મેં તમને એક વાત કીધી હતી. બોલ ને, મને યાદ નથી. બોલ, શું વાત કીધી હતી? મેં તમને કીધું હતું કે આ તમે છે ને અનાથ આશ્રમમાંથી કોઈ એકાદા બાળકને દત્તક લઈ આવો એટલે જુઓ આના 2 ફાયદા થાય. હા તમને તમારો એક વારસદાર મળી જાય અને પેલા અનાથ બાળકને એના મા બાપ. જો આ વાતને ખોટી નહીં લગાવતા તો હું ખાલી કહેતો હતો. રઘુ, આ તારી વાત તો સાચી છે કે જો અમે અનાથ આશ્રમમાંથી બાળક દત્તક લાવીએ ને તો એ બિચારા બાળકને મા બાપ મળશે, અમને અમારો વારસદાર. પણ તને ખબર છે બાના સ્વભાવની, એ આ વાત કોઈ દિવસ નહીં માને અને યાદ નહીં પાડે કે હા ભાઈ આ તમે વિચારો છે સાચું છે. એટલે આ વાતને અહીંયા પડતી મૂક અને એક કામ કર, હવે મારે ઓફિસ જવાનું છે, મારી ઓફિસ બેગ તૈયાર કર એટલે હું ઓફિસ ભેગો થાવ. હા હા શેઠ હા પણ એક કામ કરો, હા તમે બહારથી આવ્યા છો ને તો પેલા હાથ પગ ધોઈને તમે ફ્રેશ થઈ જાઓ, ત્યાં હું તમારું બેગ તૈયાર કરી રાખું છું. હા, હા હા હાસ આજે તો જે મજા આવી છે એ ને કાનુડાના ભજન ને જે ડાન્સ કર્યા છે, આ બધું દુખવા માંડ્યું છે પણ બહુ મજા આવી ગઈ હો. હા એલા એ રગલા, હા રગલા પાણી લાવતો. એમ ન થાય કે બા આવ્યા છે તો પાણી દે, હમણાં ઓલા ભાઈ ને ભાભી કહે ને તો દોડીને પાણી દઈ દે, કેવું ન પડે. એ શાંતિ રાખો આવું છું. બસ હવે શાંતિ રાખવાની, એમને જ તરત પાણી દે. એ લ્યો બા લ્યો, આ ઘરમાં કેટલા કામ હોય, તમે રાડા રાડ શું કરે રાખો. હા જ્યારે મારે જોતું હોય ત્યારે ઘરના કામ હોય અને ઓલા તારા ભાઈ ભાભી કે અને એમાંય તો ઓલી ભાભી કે એટલે દોડી દોડીને આવી જાય. એવું નથી બા, આ છે ને એ લોકો પ્રેમથી કહે મને અને તમે સૌ કે રાડે રાડ નાખો. હવે મારું કામ જો ને ચૂલો મૂકીને આવ્યો અને ઓલા તમારા આ બેન બા ભત્રીજી આવ્યા છે ને એ તો પાઉંભાજીનો ઓર્ડર આપીને ગયા છે. હવે એમ થોડી ખબર હોય પાઉંભાજી બનાવવામાં કેટલી વસ્તુ જોવે ને હું લાવવું પડે ને હું નહીં, ભેગું કરવામાં મારે કલાક વહી ગઈ. અને એલા આ તું બધી મારી હારે એવી બધી ઊંધી ચતી વાતો ન કર. અને તને શરમ નથી આવતી? તું છે ને તારા શેઠિયાનો જે હોય ઈ, પણ મારો તો નોકર જ છે ને, કોઈ દી મારી બાજુમાં બેહવાનું નહીં. એવું મન નથી ગમતું. આલે બરાબર છે, અલે ઊભો થા. પણ ઈ કે ઓલી વાંઝણી આવી કે હજી નથી આવી? ખમો યો બેહો, આ હું બેઠો અહીંયા હેઠે. ઈ બેનબા તો ક્યારના આવી ગયા છે ને એના રૂમમાં આરામ કરે છે. અને આમ ઉભડક હું બેઠો દેવાનો હોય તો હરખો બે ને કા ઉભો રે. અમાર ઘેરે બા આમ જ બેહી નથી હારો લાગતો. આ ઈ બધી વાત મેલો ને બા. આ તમે હમણાં કઈક મંદિરે જઈને આવ્યા હતા ને સત્સંગ કર્યો તો ને થાકી ગયા હતા એવું કહેતા હતા, તો તમે આટ આટલો સત્સંગ કરો ને વળી પાછા ઘરમાં આવીને વાંઝણી નાન તે ને આવું બધું બોલો, આ કેવું ખરાબ લાગે બા. ઓહ, હા જેને છોકરા નો થાતા હોય ને એને વાંઝણી જ કહેવાય.
તું છે ને ખોટો દોઢો નો થા. આ પાવભાજી નો ઓર્ડર આપ્યો ને જાય બનાય ફટાફટ. અરે પણ છોકરા થાવા નો થાવા એમાં આ બેન બાનો ને જેટનો હું વાંક છે? એ તો ભગવાન ઉપરથી બધું કરી લે. હવે ભગવાન વાળી નો થાતો અને અમારા ઘરમાં તું કામ પણ આ બધા ડખા કરેસ. તું જા ને કામ કરને. તને તો બસ એને મોકો મળ્યો નથી ને આ ગુડાણો નથી. જા તને કે ને એટલું જ કર. પાણી દીધું, હવે સા બનાવ મારી. જા ઝટ, માથું દુખે છે મારું. જા કહું છું. ઓય તમારા લોકોનું મને પેટમાં દુખે ને એટલે બોલું છું, બાકી મને હું ફેર પડવાનો છે? મારું પેટમાં નથી દુખાડવાનું. તું ઊભો થા ને જા અંદર. જા કહું છું. આજે તો કઈ જ દઉં છું સુધીરને. આ જોતો જ નથી આપણે. મને પગ બહુ દુખે છે આ કામ કરી કરીને. થોડી વાર બેહવા દ્યો ની. જા કહું છું ને. આવું લે ઉઠ, ઊભો થા. હા બા, આ ઘરમાં કાનમાં નાખવાની દવા પડી? તું જા તો. તું આમે જા કહું છું. પાકી ગયા છે કાન મારા. એકની એક વાત સાંભળી આ. પણ તો કોણે તને પાણો મૂક્યો? આને કામ કરવા નહીં પણ બધી લપ કરવા તમે રાખ્યો છે. એમાંય તે ઓલી ઓલી વાંજણી. રૂપાળી રાધા એની વાત કરું ને એટલે તો એવો કાન હોરવા કરીને સાંભળશે ને. હા તો શું, આ તમારા જમાઈ તેડવા આવવાના છે મને, એટલે કેજો ફટાફટ પાવભાજી બનાવે. હા, મારે હા. છે ને ઓલી વાંજળીનું મોઢું નથી જોવું. તે કીધું છે ને અંદર. કીધું છે પણ લાગતું નથી મને કે આ લપીઓ બનાવે. અને ઓલી વાંજણી અંદર ઊંઘે છે. મને કાઈ ખબર નથી. હું તો જો એના તમારા રૂમમાં જઈને આરામ કરતી હતી. તમે મંદિરે ગયા ને છે એને કાંઈ ઉપાધિ છે? આટલું આટલું કહું છું ને તોય એને ખબર ને આંખ જ નથી ઉઘડતી. એ હોસ્પિટલે જઈને આવ્યા, આંટા મારીને આવ્યા ને હવે બસ ગોયર્યા કરશે. જલસા. ભાભી ઉભા થાવ. હા દવાખાને ગયા તા, થાકી ગયા લાગો છો ને? આ ઘરમાં તો તમારે જલસા છે, જલસા. આ તમે હોસ્પિટલ ગયા તા બતાવવા, શું કહ્યું ડોક્ટરે? સારું તો છે ને? હા કઈ વાંધો નથી, સારું જ છે મને. બહુ સારું. આ હારા સમાચાર કઈ છે કે નહીં? ઈ ઉપાધિ તમારે તો લ્યો. હા મને તો ભગવાને છે ને એ બે ફૂલ જેવા દીકરા આપ્યા છે, ઈ જુડવા, એટલે કામ પતી ગયું. અને મારી હાહુ તો એવી રાજી થઈ ગઈ ને કે વાત જ ન પૂછો. હવે બેન તમે જરાક મર્યાદામાં રહ્યો ને તો સારું. તમારું બોલવાનું બહુ વધી ગયું છે. ઓહો હો, હવે તમે મને શીખવાડશો. હું છે ને એ કઈ તમારી જેમ વાંજણી નથી હો. મર્યાદામાં રહ્યો. લ્યો વળી સાચું કે હે એટલે નહીં ગમતું. હાચાની વાત નથી થતી. તમે જ્યારે હોય ત્યારે વાંજણી વાંજણી કરો, એ કઈ મારા હાથમાં થોડું છે? તો કોના હાથમાં છે? નસીબ. નસીબ ફૂટલા હોય ને આવું જ થાય. બેનબા, હા હું જેને તે બોલ્યા કરો છો. કોઈ હાજુ માંદું હોય તો એને આરામ કરવા દેવાય. હા આવી ગયો ભાભીનો શુભ ચિંતક. હું તો કહું છું કે તમે ચિંતા કરો આ તમારા ભાભીની. આ ખોટું કોઈ હાજુ માંદું હોય ત્યારે હું કામ ને આવું કવેણ બોલો છો? બસ એ ખબરદાર જો મારી આશાને કઈ કીધું છે તો મંડાણો છે તે. જે કેવાય ને આ વાંજણીને કે. જોયું ને ફાઈ, તમે સાંભળ્યું ને? આ તમારા ઘરના નોકરને જીભ આવી ગઈ છે. એની તો જીભ હું કાપીને રહીશ. જો ને તું આવા દે સુધીરને. કહું નહીં તો આ ઘરમાં બૈરા પંચાયત કરવા માટે તને રાખ્યો છે કે કામ કરવા રાખ્યો છે? હું કામ અહીંયા આવે છે ને હું કામ પંચાયત કરે? તને જે કામ સોંપ્યું હોય ને એટલું કરીને જવાનું, દવા આપવાની આપીને વયા જવાનું. જો તું એક અક્ષર હવે બોલ્યો છે ને તો તારી ખેર નથી. અને તું હું જોયા કરેશ મારી આમે, હું જોયા કરેશ. પણ બા તમે બધી મારી રી આના ઉપર હું કામ ઉતારો છો? એ તો બિચારો એનું કામ કરે જ છે. એ હા, ઈ તો પાપડી ભેગી ઈયળ બફાય જ. તું એવી છે ને એટલે મારો મગજ એ ઠેકાણે નથી રહેતો, એટલે મારે બધાને કેવું પડે છે. તું જો હમણાં એક વંશ આપી દે તને ફૂલની જેમ રાખું, પણ નહીં, તારે તો ક્યાં સારી રીતે રહેવું જ છે. પણ બા તમે જ્યારે હોય ત્યારે વંશ 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 હું કામ કરો છો? તો આ ઘરને હું જોઈ બીજું? આવું રૂપ નથી જોતું. તું કાલી કલુટી હોત ને તો હાલત, પણ મને વંશ જોતો તો વંશ. શેઠાણી બાપ, તમે તમારું મગજ ખરાબ ન કરો, તમે આરામ કરો. અને બાપ, આ તમે હું વારા ઘડીએ મને કહો છો કે તારું કામ કર, તારું કામ કર. હા મારું કામ તો કરી રહ્યો છું. શેઠે કીધું તું
મારું કામ તો કરી રહ્યો છું. હા, શેઠે જ મને કીધું તું કે શેઠાણી બાને સમયસર દવા દેજે. દવા દેવા આવ્યો છું ને હવે એનો આરામ કરવાનો સમય છે તો એ જ કહું છું. ઓ દોડડાયા, તને કોઈ બોલવાનું કીધું? તારું કામ કર, જા. એટલે જ 50 વાર કેવું પડે છે કે મોઢું બંધ રાખ અને હાથ વધારે ચલાય. અને ફઈ, અમારા મમ્મી મને વાત કરતા હતા કે આ સુધીરભાઈનું હક પણ મારા મામાની છોકરી હારે કરવાનું હતું. પણ હું ખબર, હા સુધીરભાઈ આમાં શું જોયું ને મોહી ગયા. અત્યારે મારા મામાની છોકરીને ખબર છે તમને? 3 છોકરા છે. જો હા તો અરે બેન બા, એ તો નસીબની વાત છે. તમે મને મેણા માર્યા કરો છો, વાંજણી વાંજણી વાંજણી, તો ઘણાને સંતાન ન હોય તો હું બધા એને આવી રીતે મેણા મારતા હશે? એ ઘણા ગયા તેલ લગાવવા, હું તો મારા ઘરનું કરું. બસ ધોળા તો ગધેડાય હોય પણ શિંગડા ન હોય અને દોડીએ ન હકે, એને કરવા હું. અને આ ઘોડો જો ગમે એવો હોય કેવો દોડે છે. મને એવો દોડતી વહુ જોઈ છે, આવી નહીં. પણ બા, હું દોડું જ છું ને ઘરમાં કામ કરું છું, અને મને ભગવાને રૂપ આપ્યું એમાં મારું શું છે? એ ના, તને રૂપ દીધું જ ને એમાં તારો કાંઈ વાંક નથી. વાંક છે મારા સુધીરનો. અને આ કરમ ભમરાળી, તું ક્યાં મારા નસીબે ભટકાણી. જોતી નહોતી મને. નાટક શરૂ કરી દીધા, જોયું? ફઈ નાટક શરૂ કરી દીધા. હાલો, આપણે એના નાટક નથી જોવા, આ પાઉં ભાજીની તૈયારી કરીએ. હવે ખાવા જ બેસવાનું છે. બસ હવે આંગોડા પાડશે અને સુધીરને કહે મારી ફરિયાદ કરશે. હવે બેન બાપ જુઓ, તમે આમ રડો નહીં, હિંમત રાખો. જો આ સમયમાં હિંમત જ સૌથી મોટું હથિયાર છે. તમે આમ ભાંગીને તૂટી પડશો તો કેવી રીતે હાલશે? હે? અને મારો ભગવાન હવ હારાવાના કરશે. જોજો, એક દી તમારા દી ફરશે અને આ ઘરમાં ખુશીઓ આવશે. હા, તો તારા મોઢામાં ઘી હાકર. પણ આ બાના છે ને, જે વાંજ્યા વેણાના સાંભળીને મારા કાનના કાણા બુરાઈ ગયા છે. હું સમજી શકું છું શેઠાણી બા, પણ હવે એમને કોણ સમજાવવા જાય? હાલો ત્યારે સમજો, હસતા રહ્યો. આમ હસવાથી બધું ટેન્શન દૂર થઈ જાય. હા, એ હું કામ બતાવું છું. શેઠ, આ બેનબાનું દુઃખ મારાથી જોયું જાતું નથી. હા, ગઈકાલે બા અને આશાબેન આ બેનબાને કહેવાના ને ન કહેવાના આપણા કાનથી નો સંભળાય એવા મેણ કહેતા હતા. એટલે જો તમે થોડા ઘણા ફ્રી હોય તો હું તમને એક વાત કહું. રઘુ, આ મારું કામ તો બસ જો પતી જ ગયું છે અને એવો ફ્રી જ છું. બોલ, શું કહેવું છે? શેઠ, ગઈકાલે રાત્રે જ મને એક વિચાર આવ્યો. જો મારે 2 દીકરા તો છે, એક દીકરો એના મામાને ત્યાં રહે છે અને ત્યાં જ ભણે છે ગણે છે, પણ મારો બીજો દીકરો છે ને એ મારી હારે રહે છે. તો હું વિચાર કરતો હતો કે આજે મારો દીકરો છે ને એ હું તમને દત્તક આપી દઉં. જુઓ શેઠ, ખોટું નહીં લગાડતા. આ તો મેં ખાલી મારો વિચાર રજૂ કર્યો છે, બાકી જેવી તમારી મરજી. રઘુ, આ તારી વાત મને ગમી. અને આમ પણ હું વિચાર તો કરું છું કે અમારા માટે હું અનાથ આશ્રમમાંથી જ દત્તક દીકરો લાવું. અને મેં એવો વિચાર કર્યો
કે અનાથ આશ્રમમાંથી હું દીકરો દત્તક લાવું એના કરતા હું તારા જ દીકરાને દત્તક લઈ લઉં તો એમાં ખોટું શું છે? અને આમ પણ તું મારા ઘરના સભ્ય જેવો છો અને હું તને ઘણા વર્ષોથી ઓળખું છું, તો પછી તારો દીકરો દત્તક મળતો હોય તો એનાથી વિશેષ મારા માટે ખુશીની કઈ વાત હોય? શેઠ, હા, ભગવાને મુજ ગરીબને બે દીકરા આપ્યા છે. મારા બે દીકરા નાના હતા ને ત્યારે જ મારી પત્ની ગુજરી ગઈ. હા, બે દીકરાને હાચવવાનો ભાર મારા એકલાના માથે આવી પડ્યો. હાચું કહું ને તો મારી એવી પરિસ્થિતિ નથી કે હું આ બે દીકરાને સારી રીતે હાચવી શકું. અરે, હું તો હરખી રીતે બે દીકરાને ભણાવી શકું એમ પણ નથી. જો મારો એકાદો દીકરો તમારી પાસે રહે ને તો સારી રીતે ભણી ગણી શકશે. એનું બિચારાનું જીવન સુધરી જશે. શેઠ, રઘુ, તારી વાત ખરી છે, પણ હવે તારે આ બાબત ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારે જે દત્તક દીકરો લેવો છે ને એ હું તારો જ લઈશ. પણ આ ખુશીના સમાચાર હું જઈને સરલાને તો પહેલા આપું. ભલે છે. શેઠ, આજે જેટલો હરખ તમને થાય છે ને એનાથી વધારે હરખ તો મને થઈ રહ્યો છે. કારણ કે એક ગરીબ બાપ તરીકે મારા દીકરાઓ માટે કાંઈ નહીં કરી શકું. હા, કમસે કમ મારો દીકરો આ ઘરમાં મોટો થશે, તમારી જેવું ભણી ગણી તો હકશે અને એની જિંદગી તો સુધરશે. બસ હા, હંધુય હું મારા દીકરાના ભવિષ્ય માટે કરી રહ્યો છું. શેઠ, મારા દીકરાનું ભવિષ્ય ઉજળું થાય. અરે, હું કેવા વિચારમાં પડી ગયો. હા, કામ તો હંધુય બાકી છે હજી. શેઠ, એનું લેપટોપ તો આયા જ ભૂલી ગયા છે. બા, અમે બંને જણા તમને એક જરૂરી વાત કરવા આવ્યા છીએ. જરૂરી વાત? બોલો, શું કામ છે? બા, તમને તો ખબર છે કે અમારે કોઈ સંતાન નથી, એટલે મેં અને સરલાએ એક વિચાર આવ્યો છે કે આપણે અનાથ આશ્રમમાંથી દીકરો દત્તક લીધો હોય તો કેમ? હું વાત કરીશ? પારકા છોકરાઓને ઘરે લાવવાની વાત કરે અને એ તે અનાથ આશ્રમમાંથી કયા કુળનું હોય, કોનું લોહી હોય, ઈ તું ને હું કાંઈ જાણીએ છીએ? પણ બા, અનાથ આશ્રમમાંથી બાળક લાવી એમાં ખોટું શું છે? સાચું શું છે? પણ અમારે ક્યાં સંતાન છે? અને લાવીએ તો અમને એમ થાય ને કે અમને કોઈ મા બાપ કેવા વાળું છે એમ. હા, મને એમ થાય છે કે મને કોઈક બા કેવા વાળું મળે, દાદી કેવા વાળું મળે, મને મન થાય છે. પણ એવા પારકા છોકરાઓને મારે ઘરમાં નથી લાવવા. બા, તમે પહેલા છે ને થોડાક શાંત થઈ જાઓ અને શાંત મગજે થોડોક વિચાર કરો કે અમે જે વિચાર કર્યો છે ને એ ખોટો નથી. કારણ કે અનાથ આશ્રમમાં છે ને મા બાપ વગરના બાળકો હોય છે અને એને આપણે ઘરે લાવશું ને તો એને મા બાપનો પ્રેમ મળશે. અરે, આપણે પુણ્યનું કામ કરવા જઈ રહ્યા છીએ આમાં. તો આ પુણ્યનું કામ નથી. બસ મેં ના પાડી કે એવા પારકા લોહી આપણા ઘરમાં ન જોઈ તો ન જ જોઈ. ઘરનું જ લોહી જોઈ મને, અને ઈ જ આપણો વંશ કહેવાય. બા, તમે એક વાત સમજતા નથી કે તમે એકની એક વસ્તુ કેમ કહો છો કે પારકું લોહી કહેવાય, પારકું લોહી કહેવાય. અરે, લોહીના સંબંધ તો આપણે બનાવવાના હોય. આપણી ઘેર આવશે ને તો એ આપણો થઈ જશે. એમ થતા હોત ને તો કોઈ પછી જણત જ નહીં. છોકરાઓ બહારથી લાવીને પૈસા કરે ઘરમાં. એ મેં ના પાડીને
એટલે હવે મારું મગજ ખરાબ નહીં કરવાનું. આપણા ઘરમાં ઈ જોઈ નહીં એટલે નહીં જ બસ. તો પછી બા, હું એક મારો બીજો વિચાર છે એ તમને કહું. એ તમે છે ને થોડાક શાંતિથી વિચારીને જવાબ આપજો. આ આપણા ઘરમાં રઘુને તમે ઓળખો છો ને, આપણે ઘરમાં નોકરી કરે છે વર્ષોથી. એને એક દીકરો છે અને તમને ખબર છે આ રઘુની પત્ની ઘણા સમય પહેલાં ગુજરી ગઈ છે. તો એ દીકરો આપણે દત્તક લીધો હોય તો કેમ? અને એની માં મરી ગઈ તો એ આપણો વાંક છે? ઈ જાણે. આપણા ઘરે આપણા લોહીનું દીકરું હોત તો આપણે એનો લેવાના હતા? નહીં ને, ઈ એનો હાચ્યા કરે, આપણે એનો છોકરો નથી જોતો. બા, તમે થોડોક તો વિચાર કરો. એ મા વગરનો દીકરો છે અને આપણે દીકરા વગરના છે. તો એ દીકરાને એના મા બાપ મળી જશે અને આપણે આપણો દીકરો મળી જશે. એમાં ખોટું શું છે? મને ખબર છે તમે બેવ જણા તમારી રટ છોડવાના જ નથી, તમારી જીદ જ કરવાના છો અને મારું માનવાના નથી. કરો જે કરવું એ કરો. બા, એવી વાત નથી. આમ જો, હવે કેટલા દવાખાના ફર્યા છે અને હવે મને સંતાન થાય એવી આશા તો છે નહીં. અને રઘુનો દીકરો આપણે દત્તક લઈએ એમાં તમને શું વાંધો છે? કહું તને, તું મને એટલું કે તારો જણેલા છોકરા પર તને જેટલું વાલ આવે, પ્રેમ આવે, એવું પારકા લોહી પર આવે? બસ બા, હવે આને વિશે કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. મારે આ રઘુનાથ દીકરાને દત્તક લેવાનો છે એ અમે બે વિચાર ફાઇનલ કરી દીધો છે. હવે તમે એમાં રાજી ખુશીથી આ પાડી દો ને, એમાં વધારે મજા આવશે. હા જાઓ, તમને જે યોગ્ય લાગે એ કરો. બસ બા, મારે તમારી પાસેથી આ જ આશા હતી કે તમે અમને રાજી ખુશીથી આ પાડો. ચાલ આપણે જઈએ અને રઘુને વાત કરી દઈએ. હા ચાલો. તમે હજી વાંચો છો પેપર? ફટાફટ તૈયાર થઈ જાવ, નવા કપડાં પહેરો, આપણે જવાનું નથી. કેમ? ફટાફટ તૈયાર થઈ જાઓ, નવા કપડાં પહેરી લ્યો. અરે છોકરાને લેવા જવાનો છે, છોકરાના લગ્નમાં નથી જવાનું. તો એટલી બધી હરખ ગેલી થઈ ગઈ. પણ આપણો દીકરો પહેલી વાર આપણી ઘરે આવે છે, હરખ તો હોય જ ને. પણ તમે ફટાફટ જાવ ને, કપડાં પહેરીને તૈયાર થઈ જાવ ને. હા બાપા. એમાં આટલી બધી હરખ પદુડી શું થાય છે? આ કઈ તારો જણેલો દીકરો થોડો છે? તેમાં કાંઈ ફૂલાઈ જવાની જરૂર નથી. લ્યો તમે તૈયાર થઈ જાવ ને, આપણે દીકરો લેવા જવાનું છે. મંડી પડીશ તે. બા, તમે આવું શું કામ બોલો છો? મારો દીકરો પહેલી વાર ઘરે આવે છે, મને હરખ તો હોય જ ને. જય શ્રી કૃષ્ણ શેઠ. જય શ્રી કૃષ્ણ. આ આવી ગયો રઘુ. આવ ભાઈ. જ્ઞાન ઉભો રહેજો, હું તારા પોખણા કરી લઉં. એલી એ ગેલી પોખણા કરવા વાળી, એ કાંઈ નથી કરું. બસ આમ જા અને ઓવાણા લઈ લે એટલે આવી જાય. સ્વાગત કરવાની થઈ ગઈ છે. આવ બેટા, અંદર આવતો રહે. આવી જા. અહીંયા આવ બેટા. અહીં બેસી જા. જો બેટા, હાથથી છે ને હવે આ જ તારું ઘર છે, હો ને? અને આ જે શેઠાણી બા છે ને એને તારે મમ્મી કહેવાના. આ શેઠ છે ને એને પપ્પા કહેવાના. હવેથી તારા મમ્મી પપ્પા ઈ આ બે જણા જ છે, હું નહીં. જો બેટા, હું છે ને તને મારા સગા દીકરાની જેમ રાખીશ અને તને રાજા બનાવીને રાખીશ. તને અહીંયા કોઈ વાતની ખામી નહીં આવવા દઉં મારા દીકરાને. હો શેઠાણી બાપ, હું મારા કાળજાના કટકાને તમને સોંપી રહ્યો છું. એટલે ક્યારેક કોઈ નાની મોટી એનાથી ભૂલ થઈ જાય કે કોઈ નાની મોટી વસ્તુ માટે રડી પડે ને, તો મહેરબાની કરીને મારા દીકરાનું ધ્યાન રાખજો. એને તમારા દીકરા તરીકે જ આ ઘરમાં સ્થાન આપજો. રઘુ, તું બિલકુલ ચિંતા નહીં કરતો. આને હું કાંઈ ઓછું નહીં આવવા દઉં. આને હવે હું મારા હૈયે લગાડીને રાખીશ. મારો દીકરો છે આજથી આ. મને હરખ છે કે તે મને તારો દીકરો સોંપ્યો.
અને આમેય તું રોજ કામ કરવા તો આવે જ છે, એટલે થોડુંક તું એ ધ્યાન રાખજે. હા શેઠાણી બા. દીકરા આવને અહીંયા મારી પાસે. જો બટા, હવેથી છે ને તારે કાંઈ પણ જોતું હોય ને તો આ તારા મમ્મીને કહેજે, હો ને? એ હંધી વસ્તુ લાવી આપશે. અને હા હા હા, તારા પપ્પા છે ને એ તને રોજ સ્કૂલે મૂકવા આવશે. મારી જેમ સાયકલમાં નહીં આવે, એની મોટી ગાડી છે, મોટી ગાડીમાં તને મૂકવા આવશે, હો ને? અને હા, એક વાત કહેતા તો ભૂલી જ ગયો. આ છે ને આ તારા દાદીમાં છે. આ દાદીમાને બહુ કવરાવતો નહીં, હો ને બટા? હાસવીને રહેજે, હો ને મારા બટા? જા, દાદીમા પાસે જવું છે? એ ના હો, ત્યાં જવા દે. અને જો આ તારા મમ્મી પપ્પા છે, બાકી હું કાંઈ તારી દાદી નથી, અને મને કોઈ દી દાદી કહેતોય નહીં. કહી દઉં છું. હા, અને સાંભળી લો તમે બેવ, નકલી ફૂલમાંથી કોઈ દી સુગંધ ન આવે, ઈ નકલી જ રે. બા બા, શેઠ, હા બા કેમ આવું બોલીને ગયા? રઘુ ભાઈ, તને તો ખબર છે બાનો સ્વભાવ કેવો આકરો છે, એટલે તો એનું બોલ્યું મન પર ન લે. આમ જો આ દીકરો, લા બેટા અહીં આવતો. આ દીકરાને હવે તું જરાય ચિંતા નહીં કરતો. આ હવે મારો અને સરલાનો દીકરો છે. અમે એને પેટના દીકરાને જેમ સાચવીશું, એટલે તું ચિંતા નહીં કર અને જા બીજા ઘરના કામ પતાવ. ભલે છે. સરલા, હવે આ તારા દીકરાને અંદર રૂમમાં લઈ જા. એને વ્યવસ્થિત તૈયાર કરી દે, અને બીજા કપડાં ઘટતા હોય ને તો આપણે લઈ આવશું બજારમાંથી. જા અંદર લઈ જા. ચાલ બેટા. અરે આશા, તું અત્યારે અચાનક? હોય તમને તો ખબર છે ને કે મારે છે ને સરપ્રાઈઝ દેવાની આદત છે. હું ભત્રીજી કોની? મારી. પણ આ દર વખતે સરપ્રાઈઝ આપવી જરૂરી છે? કેમ નો અપાય? નો જ અપાય ને. જો ખબર હોય ને તો હું તારા માટે કંઈક બનાવડાવું કે નહીં? એલી તો આ એકલી એકલી કાં આવે? કા રોહન કુમારને નો લાવે? હોય હા, તમાર જમાઈ છે ને બહુ કામ ધાર્યા ને, બહુ કામ હોય ઓફિસમાં એને. અને આમે કે કોઈ દિવસ મારી યાર આવ્યા નહીં, કોઈ દી ક્યાંય નો આવે. મને ઓલી એક્ટિવા પકડાઈ દીધી, જ્યાં જાવું ને લઈને વયું જવાનું. તું છે ને છે જ એવી. એને તો બિચારાને આવવું હોય, પણ તું એવી છે ને કે એને લાવે જ નહીં ને. એકલી એકલી આવે અને રસ્તામાંથી કઈક ખાતી આવે. કા? હા ઓ ભાઈ, તમાર જેવી નો થઈ હોય. આમે કહેવત છે ને
કે છોકરીઓ તો ફઈ જેવી જ થાય. હા હું જાઉં ને ત્યાં પાણીપુરી તો ખાતી જાઉં પણ કેતી નહીં હો. હું તે પાણીપુરી ખાઈને જ આવી. જો મારા જેવી જ છે તું. તું જન્મી ને ત્યારે મેં જ તારા માથે હાથ મૂક્યો તો એટલે તું મારા જેવી જ થાય કે ન થાય? એટલે જ મારા હારાન ઘર બધા મને પૂછે કે તેના ગળ હુંદી કોઈ ફાઈથી, પણ હવે ખબર પડી. કોઈ એ બધી વાત મૂકો ને, હું તમને શું કહું છું, આજે હું આવી જ છું તો આપણે બે ઓલો મોલ નથી ત્યાં ગદર 2 જોવા જઈએ. ગદર 2 જોવા જાવ છે? એ હા હા જાય. અને તને ખબર છે હું કોણ છું? ગદર 2 જેવી છું ને, સની દેઓલ. ઓલો 2.5 કિલો કા હાથ. આ જો ને મારો 2.5 કિલો નો છે ને, ઘરમાં ક્યાં હું કોઈનું હાલવા દઉં છું? મારો હાથ જ હાલે છે. આ જાવું? હા જાશું. હા હા જાશું જ ને. જોજે પાછ ના ન પાડતી કે મારે ઘરે જવાનું છે એમ. આવો નણંદબા. હા હવે ખબર પડી. આ ફઈ તમાર ઘરે આવીને 1 કલાક થઈ જાય ને પછી સ્કૂલે જવાનું છે. ચાલ બેટો. 1 મિનિટ ભાભી. ફઈ આ છોકરો કોણ છે અને આ ભાભીને મમ્મી કેમ કહે છે? તો કે જ ને, આ ઓલો આપણા ઘરમાં રઘલો નથી, આ એનો છોકરો છે. ઈ છોકરાને આ લોકોએ ખોળે બેહાડ્યો છે. રામ રામ. નોકરનો છોકરો, નોકરના છોકરાને ખોળે બેહાડ્યો ફઈ. હા આશાબેન, અમારે અનાથ આશ્રમમાંથી તો દત્તક લેવાનો જ હતો દીકરો, અને રઘુ આપણા ઘર જેવો છે અને આપણા ઘરનો નોકર છે, અને એને દીકરો દત્તક દીધો અને અમે લીધો, એમાં પ્રોબ્લેમ શું છે? એ આશા, આ બધો તો કૌલિયા લીધો છે, બાકી આ વાંજણીને તો કોઈ દી દીકરા થાય એમ જ નહોતા, અને અમારે ઘરનો વારસ જોતો તો એટલે આ રગલા એનો દીકરો અહીં દઈ દીધો છે, બીજું કાંઈ નથી. પણ ફઈ આ તમારે છોકરો દત્તક લેવો તો મને નો કહેવાય. મારે 2 છોકરા છે, એક છોકરો હું ભાભી ન આપી દે. આમ નોકરના છોકરા થોડા દત્તક લેવાના હોય, આ મારો છોકરો ઘરનો તો કહેવાય, આ ગમે એમ તો નોકરનો ને. આશાબેન, જવા દ્યો ને હવે, જે થયું ઈ. અને હા, પહેલા ખબર હોત ને તો તમારો દીકરો દત્તક લે તમે. હા તે હજી ક્યાં બગડી ગયું છે? દઈ દ્યો પાછો, હું મારો દીકરો તમને એક આપી દઈશ, વાત પૂરી. હા હો આશા, આ વાત તારી સાચી. એટલે મને કા પેલા ન હુઈજ્યો તો આ નોકરના છોકરાને ન લાવત ને. અને હજી કઈ મોડું નથી થયું, દઈ દો પાછો અને આપણે આનો છોકરો લઈ આવી. પણ બા, આપણે એકવાર દીકરો દત્તક લીધો હોય તો પાછો થોડો દેવાય? હા દેવાય જ ને. તો ક્યાં એના કાગળિયા કર્યા છે? પણ બા, કાઈ નો દેવાય આપણે એમ પાછો. હવે મેં એને ખોળે બેહાડી દીધો છે, અને પેલા બધી આ વાતની ખબર હોત તો આપણે આ રઘુનો છોકરો દત્તક લેત. આ નહીં માને. કેમ નો માને? મનાવો, દઈ આવજો ભાભી પાછો. હું મૂકી જાય મારા છોકરાને અહીંયા. નો માને એવો નથી તમારે પાછો. આશાબેન, ખોટું ન લાગે તો એક વાત કહું, તમે ઘરમાં આવો ને ત્યારે બાનો મગજ હાવ ફરી જાય છે, તમે જ સડાવો છો. લે ખરો વાત. હું તો હારા હાટું કહું છું, હારામાંય ભલાઈ તો છે જ નહીં. એ મારી આશા માટે કઈ બોલી છે ને તો ખેર નથી, જીબડી ખેંચી લઈ તારી. વાત કરે છે. હવે જવા દ્યો બા, હવે સુધીર આવશે ને ત્યારે વાત કરીશું. પાવર તો હમાતો જ નથી. આશા, તું એક કામ કરજે ને, છોકરો તો મૂકી જ જાજે. અને જો આજે સુધીર આવે ને એટલે સુધીરને હું વાત તો કરવાની જ છું, અને સુધીર તો મારો પડ્યો બોલ ઝીલે, ઈ ના પાડશે જ નહીં, હો ને? ઠીક છે ફઈ. સુધીરને બોલાવ્યો છે, હું કરતો હશે ઈ અંદર? બોલો બા, કેમ તમે મને બોલાવ્યા? જો સુધીર, મારી એક વાત માન. આ રઘુન છોકરો છે ને એને પાછો દઈ દે. બા, આ તમારી ઉંમર એટલી થઈ ગઈ છે, પણ તમને એટલી ખબર પડવી જોઈએ કે છોકરાને એક વખત દત્તક લીધો હોય ને પછી એને પાછો ન અપાય. હા ઈ હું સમજુ છું, ભલે ઉંમર થઈ ગઈ હોય, પણ આપણે કઈ થોડા અનાથ આશ્રમમાંથી લાવ્યા છે કે એના કાગળિયા કર્યા હોય. રઘુને કીધું ને રઘુએ દીધું ને તમે લીધું, એમાં ક્યાંય વચ્ચે કાગળિયા આવ્યા નહીં ને, એટલે એને તું પાછો દઈ દે. સુધીર, હું બાને ઈ જ કહું છું, પણ જ્યારથી આશાબેન આવ્યા ને એને વાત કરીને ત્યારથી બા એકના બે નથી થતા.
હા તો કેમ પાછો ન અપાય? એ નોકરનો છોકરો છે, હલકું લોહી કહેવાય, હમત તો કાં નથી. અને આશા આપણા ઘરની તો ખરી, એનો જ દીકરો લેવાય. બા તમે કેવી વાત કરો છો? નોકરનો દીકરો કહેવાય, હલકું લોહી કહેવાય? માણસ માત્રનો કોઈ હલકું લોહી નથી. તમે આવા વિચાર શું કામ ધરાવો છો? અને બીજી વાત, આ એક વખત દીકરો દત્તક લીધો છે એટલે મારું મન નથી માનતું કે એને પાછો આપી દઉં. એટલે આ વાત બંધ કરી દો અહીંયા. આમે તારું મન ક્યાં કોઈ દી માને છે? આ કહે ને એટલું જ માનશે તારું, મારું તો તું માનવાનો નથી. પણ હું હજી ના પાડું છું, રઘુનો છોકરો એને પાછો દઈ દે અને આશાનો દીકરો આપણા ઘરમાં આવશે. નહીં બા, રઘુ કેટલો ઈમાનદાર માણસ છે, કેટલો સંસ્કારી છે, તો એનો છોકરો એવો જ હોય ને. હું છોકરો દત્તક પાછો નહીં દેવા દઉં. એટલે તું કેવા હું માંગેશ? મારી આશા નકામી છે એમ? એનામાં સંસ્કાર નથી? કેવી વાત કરસ તું? બા આ એવી વાત નથી કે આશા સંસ્કારી નથી, પણ રઘુએ કેટલા પ્રેમથી આપણને દીકરો આપ્યો છે અને હવે એને પાછો આપી દે તો એના મન પર શું વીતે? એ હો વાતની એક વાત, રઘુનો છોકરો મને આ ઘરમાં ન જોઈ એટલે ન જોઈ, બસ. બા ઠીક છે, હવે તમે આટલી બધી જીદ જ કરો છો ને તો મારે કંઈક વિચારવું પડશે અને હું રઘુને બોલાવીને વાત કરું છું. રઘુ તો ક્યાં છો? હા છે, ઘરનું કામ પતાવતો હતો. આ બાને કઈક કામ હતું એટલે મને બોલાવ્યો હતો. મને યાદ છે. શું કામ હતું બા? રઘુ, મેં તને એટલે બોલાવ્યો તો ઈ કેવા કે તારો દીકરો તું હવે ઘરે પાછો લઈ જા. કેમ બા આવું કેમ બોલો છો? હા, મારા દીકરાએ કઈ ભૂલ કરી છે? કઈ વાંધો આવ્યો છે? કઈ તકલીફ જેવું હોય તો કયો તમ તારે. તકલીફ તને નથી, તકલીફ અમને છે. એ તારો દીકરો અમારે નથી રાખવો. મારી આશાનો દીકરો છે ને, એને અમારે દત્તક લેવો છે. પણ બાપ, હા તમે આશાબેનનો દીકરો લેવાની વાત કરો છો તો પછી દીકરો મારો હોય કે આશાબેનનો? દીકરો તો દીકરો કહેવાય ને બા. હા, તારા મતે કહેવાતો છે, પણ આશાનો દીકરો અમારા ઘરનું લોહી તો ખરો અને હારું તો ખરું. આ તારો દીકરો પારકું લોહી ને હલકું લોહી, અને એવા સંસ્કાર વાળો દીકરો તો મારે કોઈ કાળે નથી જોતો. હજી હું અહીંયા ઊભો છે, તને કીધું ઈ કાંઈ તારા મગજમાં ન આવ્યું? કીધું ને, તારો છોકરો નિહાળેથી આવે ને એટલે એને લઈ જ જાજે, જોતો નથી. વાંધો નહીં બા, હા તમે આટલું કીધું ને એમાં હું વાંધો સમજી ગયો છું બા. વાંધો નહીં, સેવી તમારા લોકોની મરજી. શેઠ, મારો દીકરો નિહાળેથી આવે ને એટલે હું આંધે ને મારી ભેળો જ લેતો જાય. બેનબા, મારા દીકરાને તૈયાર કરી દઈશ. કેમ થયું બા? કહેતા હતા ને આશાબેન આવશે એમ. હા, બા તો કહેતા હતા કે આશા સવારમાં વહેલી આવી જશે, પણ હજી સુધી આવી નહીં. આવી ગઈ. આવો. ફરી ક્યાં ગઈ? આશા? હા, તારા ભાઈ એટલે મારા બા તો મંદિરે ગયા છે અને એ તો એવું કહેતા હતા કે આશા આવશે એના દીકરાને લઈને. દત્તક દીકરો તો આપવાની હતી, પણ તારો દીકરો ક્યાં છે? એ કેમ ન લાવી? હા, હું આપવાની તો હતી, પણ મોટા ભાઈ એમાં એવું છે ને કે હા, મારા હસબન્ડે અને મારા સાસુ બેય ના પાડી. તમને તો ખબર છે ને, હા, તમારા બનેવીનો સ્વભાવ કેવો છે, બહુ કડક છે. ચોખ્ખા શબ્દમાં ના પાડી દીધી. એને બે છોકરાથી લગાવ રહ્યો કે નહીં એટલે. નહીં આપીશું. બસ શું વાત કરે છે? મારા બનેવે ના પાડી દીધી? અરે પણ બા તો કહેતા હતા કે હા પાડી છે ને આપવાના છે. તું એવું કહેતી હતી એને? હા, હું પાડતી હતી ને, પણ મારે પૂછવાનું બાકી હતું ઘરે. એમાંય મારા સાસુએ તો કાળો કકડાટ માંડ્યો, એટલે મેં પછી આ વાત છે ને ત્યાં જ અટકાવી દીધી. આશા, આ કહેવાય છે કે દાન આપવા ને એ ગરીબોનું જ કામ છે. આ અમીર માણસોનું કામ નથી દાન આપવું. એ
આશાબેન, તમે તો મોટે ઉપાડે આવ્યા હતા ને કે મારો દીકરો તમને દત્તક આપીશ એમ. હવે શું થયું? અને સુધીર, આપણે મોટી ભૂલ કરી નાખી. આપણે જે આ રઘુને દીકરો પાછો આપી દીધો ને ઈ. અને હવે મને ઈ પસ્તાવો થાય છે કે આ કામ ન કર્યું હોત તો સારું હતું. સરલા, હવે ગમે એટલો પસ્તાવો થાય ને એનો કોઈ મતલબ નથી, કારણ કે આપણે બાની વાતમાં આવી અને આશાનો દીકરો લેવાનું પસંદ કર્યું હતું, અને પેલા બિચારા રઘુને એનો દીકરો પાછો આપી દીધો. સુધીર, હજી આપણી પાસે સમય છે. તમે રઘુને બોલાવીને કહો ને કે દીકરો આપણને પાછો આપી દે. નહીં બેનબા, એકવાર કરેલી ભૂલને હું બીજી વખત કરવા નથી માંગતો. માફ કરી દેજો મને. બાકી આ ઘરમાં હવે હું મારો દીકરો દત્તક ક્યારેય પણ નહીં આપું. જો હા, તમે લોકોએ તો મારા દીકરાને દીકરા તરીકે સ્વીકારી લીધો હતો, પણ આ તમારા બા, એમણે ક્યારેય પણ મારા દીકરાને આ ઘરમાં સ્વીકાર્યો જ નહોતો. અને જે કંઈ પણ થયું છે ને એ બધું જ તમારા બાના કારણે થયું છે. તમારા બા ક્યારેય પણ એક સારી બા નથી બની શક્યા. અને આ બેનબાની મમતાને પણ મજબૂરન છીનવી લેવા માટે મને મજબૂર કરી દીધો હતો. એક નંબરના મતલબી બા છે, એક નંબરના મતલબી, જે મતલબ વગર પોતાના સગા દીકરાની સાથે પણ કોઈ સંબંધ નથી રાખતા. શેઠ, વધારે બોલી ગઈ હોય તો માફ કરી દેજો મને, પણ હવે હું મારો દીકરો આ ઘરમાં નહીં આપું. અને જો શક્ય હશે ને તો મારા દીકરાને હવે હું આ ઘરનું ઉમરું પણ નહીં ચડવા દઉં એને ઉમરું. આશા, સાંભળી લીધું ત્યાં રઘુએ શું કીધું? મારા બાના અહમના કારણે અને તારા કારણે, ને તારા જ કારણે આજે રઘુએ એનો દીકરો અમારી પાસેથી પાછો લઈ લીધો. આનું શું પરિણામ આવ્યું એટલે તને ખબર છે? આજે 10-12 વર્ષથી અમે દીકરા માટે તરસતા હતા. અરે, અમારી ખુશી અમને મળી હતી, અને એ ખુશી આજે તે છીનવી લીધી છે. આ તે સારું નથી કર્યું આશા, સારું નથી કર્યું. હું ફયારે વાત કરી લેશું.